એક જવાબદાર અનુભવી ચાલક નિર્વાચિત નેતા આમ તો ઓલ ઇન્ડિયા કોંગ્રેસે મને ખૂબ મોટી જવાબદારી એટલે કે જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠનના પ્રમુખ તરીકેની જવાબદારી મૂકી. આવનારા સમયમાં મારા બધા સૌ કાર્યકરો યુવા જે અમારી ટીમ છે આખા ખેડા શહેરમાં અને ગ્રામીણમાં એને સાથે રાખીને એક સરસ રીતે આયોજન કરી અને નેચે જે બૂથ લેવલ અમારે છે એ બૂથ લેવલે શરૂઆતમાં જ અમારી જિલ્લા પંચાયતની ચૂંટણી આવે અને જિલ્લા પંચાયતમાં મારી વિશેષ જવાબદારી બને એટલે મારી આખા જે જિલ્લાના અમારા કાર્યકરો છે આવનારા દિવસમાં અમારી સાથે તમે મોટા ભાગે જો તમારે 30 વર્ષથી આ રાજ્યમાં સરકાર નહીં સતત તમે અહીંયા દેખો કે મોટા ભાગે અમારા 30 થી 35% કાર્યકરો આજે પણ આટલી બધી મુશ્કેલીનો સામનો કરીને પણ કોંગ્રેસ સાથે 35% કાર્યકરો અમારી સાથે છે. અમારી પાસે જે 2% કાર્યકરોની ગઢ છે એ નવા યુવાનો જોડીને આવનારા દિવસોમાં અમે જિલ્લા પંચાયત અને અનેક પ્રશ્નો અમારી વચ્ચે આ એકલા ખેડામાં નહીં પણ સમગ્ર આ રાજ્યમાં જ્યાં સરકાર સામે કોંગ્રેસના અનેક પ્રશ્નો એ બધા પ્રશ્નો અમે આવનારા સમયમાં ઉજાગર કરીશું અને સરકાર સામે જબરજસ્ત પડકાર બની અને અમે અમારા બધા કાર્યકરો ઉત્સાહ કરીને અમે પૂરેપૂરી તાકાતે પ્રયત્ન કરીશું. જો જિલ્લા પંચાયતમાં મોટા ભાગે તમે જુઓ કે હું લોકસભા લડ્યો તો મને બધો મોટા ભાગે અનુભવ એકા બૂથનો અનુભવ અને મોટા ભાગે હું જો લોકસભાની ચૂંટણી હાર્યો હોય તો હું શહેરી વિસ્તારમાં હાર્યો હું ગ્રામીણ વિસ્તારમાં બહુ ઓછા વોટથી નાના માર્જિનથી કોઈ બૂથ ઉપર 200 કોઈ ઉપર 50 કોઈ ઉપર 25 બાકી લોબા માર્જિનથી અમે ગામડામાં હાર્યા નહીં કોઈ જગ્યાએ જિલ્લા પંચાયતમાં. એટલે અમને તો જિલ્લા પંચાયત સંપૂર્ણ વિશ્વાસ છે તો અમે 44 બેઠકોમાંથી 30 બેઠકો ઉપર અમે જિલ્લા પંચાયતમાં લાવીશું અને આ વખતે અમે જબરજસ્ત અમારી પૂરી તાકાત અમારા યુવાનોની અમારી પૂરી તાકાત લગાવી અને અમે જિલ્લા પંચાયત બનાવીશું. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખારગેજી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા આપણા સૌના લાડીલા રાહુલજી દ્વારા સંગઠન સૂજનનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એના ભાગરૂપે નવનિયુક્ત કાળુસિંહભાઈ એમના પદગ્રહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ત્યારે આપ જુઓ છો એમ કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે. આવનારા સમયમાં કોંગ્રેસ લોકોની વચ્ચે જઈ લોકોની વાતો, એમના મનની વાતો, એમના પ્રશ્નો એને વાચા આપવા માટે સંગઠનને સક્રિય કરી અને લોકો પાસે જઈ અને કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવામાં આવશે. અને જે પ્રકારે રાહુલજી ઈચ્છી રહ્યા છે કે સંવિધાન પ્રમાણે દેશ ચાલે, આ દેશમાં બેરોજગારી, ભ્રષ્ટાચારથી ચાલતી આ સરકાર એને જડબાતોડ જવાબ આપવામાં આવનારી તાલુકા, જિલ્લા પંચાયત, લોકલ બોડી, નગરપાલિકા, કોર્પોરેશનમાં સૌ કોંગ્રેસીઓ સાથે મળી કાળુસિંહભાઈને સમર્થન આપશે અને સૌ કાર્યકરો ભેગા થઈ અને પ્રજાનો મત લઈ અને પ્રજાને કોંગ્રેસના આશીર્વાદ મળશે.